સંકલ્પ એ કરવાનો છે, સારામાં સારું કંઈક કરી બતાવવું છે. આમાંથી જેને સુખી થવું એ હાથ ઊંચો કરો. હવે સુખી થવા માટે શું? તો પહેલું એ ફોર એમ. લક્ષ્ય નક્કી કરો. કેટલાક ભણે છે, કેમ? કારણ કે ઘરેથી મોકલે છે. ત્યાંથી અહીં આવે કેમ કે ઘરેથી કાઢે છે, મને ઉઠાડી દે છે, પાણી છાંટે છે, ઓશીકું ખેંચી લે છે, મારે છે. અમુક વાર તો ના ઉઠું તો એટલે અમુક તો સીધા અહીંયા આવી જાય. અહીંથી પાછા મોકલે કે હવે ઘેર જાઓ, કારણ કે અમારે ઘેર જવું છે સાહેબોને. એટલે પાછા છોકરા ઘેર જાય. આ પંખાને બે રીતે ફેરવી શકાય. જો આ સ્થિર છે ને, આ ફરે છે. આ સ્થિર પંખાને ફેરવો હોય તો કઈ રીતે ફરે? લાકડી લેવાની એક, પણ નીચે ઊભા ઊભા ફેરો ફેરો કરવાની, આમ એટલે પવન આવે, પરસેવો મટી જાય કે હોય શરૂ થાય, નવો શરૂ થાય. આ પંખો લાકડીથી ફરે, ગામ આખાને લાકડી દેખાય, પણ એ સ્પીડ કઈ થાય? અને જો ઇલેક્ટ્રિસિટી દેખાય છે, નથી દેખાતી છતાં ફેરવે છે ને, એમ ધ્યેય તમારા મનમાં દ્રઢ થશે ને, પછી ન તો મમ્મીએ જગાડવા પડે, ન તો પપ્પાએ જગાડવા પડે. અત્યારે આપણે કોકના માટે ભણીએ છીએ. યાદ રાખજો આ વાક્ય, અત્યારે કોકના માટે ભણીએ છીએ. એટલે ઘણી વાર તમારા મમ્મી પપ્પા બોલે છે, અરે તું 12માં છે કે હું છું, તારા લીધે અમારું ઉજાગરા થાય છે. અને ઘણી વાર છોકરા શું કે મમ્મી વહેલા ઉઠાડજે, એટલે એની મમ્મી બિચારી વહેલા ઉઠે, એને ઉઠાડીને પછી હુઈ જાય. પણ શંકા તો હોય કે મારો કેલૈયો કુંવર જોલા જ ખાતો હશે, એટલે પાછા જોવા જાય તારો જોલે જ ચડ્યો હોય, હુઈ ગયો હોય. તમારા માટે કેટલા ઉજાગરા લોકો કરે છે. તો આપણે ડિસાઈડ કરવાનું છે કે ભણવાનું મારે છે.